નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સમાજનો 15મો પાઠ ભણી રહ્યા છીએ. હવે આપણો નેક્સ્ટ ટોપિક છે બજાર પદ્ધતિના લાભો. તો બજાર પદ્ધતિના લાભોમાં પહેલો મુદ્દો છે બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. આર્થિક સ્વાતંત્ર્ય જળવાવું એટલે બજાર પદ્ધતિની અંદર વ્યક્તિ પોતે નાણાં ક્યાં રોકવા, કેવી રીતે એનો ઉપયોગ કરવો, કેટલા પ્રમાણમાં રોકવા, ટૂંકમાં કહીએ ઉત્પાદન કેટલું કરવું, કઈ વસ્તુનું કરવું, એ તમામ પોતે નક્કી કરી શકે છે. બજાર પદ્ધતિમાં વ્યક્તિ આ બધી વસ્તુ પોતે નક્કી કરી શકે. કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલું કરવું, એનું પ્રાઇસ એટલે કે કિંમત કેટલી રાખવી, આ બધું વ્યક્તિ સ્વતંત્ર છે આર્થિક રીતે. એમાં કહેવાનો મતલબ કે સરકારનો કોઈ કંટ્રોલ કે કોઈ હસ્તક્ષેપ કરવો એટલે દખલગીરી. એમાં સરકારની કોઈ દખલગીરી હોતી નથી. નંબર 2, ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. ઉત્પાદનના સાધનોનો મહત્તમ ને કાર્યક્ષમ કેવી રીતે જોજો કે અહીંયા વ્યક્તિ આર્થિક રીતે સ્વતંત્ર છે, પોતે ધારે એ કરે. એનો મતલબ એવો થયો કે એ જે સાધનોનો ઉપયોગ કરશે એ વધુમાં વધુ કરશે, સારી રીતે કરશે. કેમ કે દરેક વ્યક્તિને બજાર તંત્રમાં વધુને વધુ નફો મેળવવો હોય, તો વધુને વધુ નફો મેળવવા માટે એ વધુને વધુ સાધનોનો ઉપયોગ કરશે અને વધુ નફો મેળવી શકશે. હું તમને એક ઉદાહરણ આપું કે માની લ્યો કે આપણે ટ્રાવેલ્સ છે અને એસટી બસ છે. એસટી બસ સરકારના કંટ્રોલમાં છે, ટ્રાવેલ્સ છે એ પ્રાઇવેટ છે. તો આપણે ટ્રાવેલ્સ છે ને એને બજાર પદ્ધતિ ગણીએ, એટલે કે એ વ્યક્તિગત માલિકીની છે. હવે તમે વિચારો ટ્રાવેલ્સ અને એસટીમાં બેમાં કઈ તમને ગુણવત્તામાં એટલે કે ક્વોલિટીમાં ફેર લાગે છે? તો કે હા. બીજું, ટ્રાવેલ્સ વાળા છે એ એવી રીતે એનો ઉપયોગ કરશે કે વધુમાં વધુ પેસેન્જર બેસાડી શકે, વધુમાં વધુ એને નફો મળે. જ્યારે એસટીમાં હવે ઘણો ફેર પડ્યો, પણ પહેલા તો એવું હતું કે ઊભી પણ વચ્ચે ન રાખે, એમને જવા દેતા હતા. તો આટલો ફરક છે, કારણ કે જ્યારે વ્યક્તિ ખાનગી એટલે કે પોતાના જ નિયંત્રણમાં બધી વસ્તુ હોય અને પોતે ઈચ્છે એવી રીતે જ હોય, તો એ સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ એટલે કે વધુ સારી રીતે ઉપયોગ કરી શકે છે. અહીંયા કારણ કે માની લ્યો કે મને કોઈ જમીનનો ટુકડો મળ્યો, તો હું જમીનમાં એવી વસ્તુનું ઉત્પાદન કરીશ કે જેથી મને વધુ પૈસા મળે, વધુ નફો થાય. કોઈ માની લ્યો કે કારખાનું છે, તો એ એવી રીતે એ સાધનોનો ઉપયોગ કરશે કે એમાંથી વધુને વધુ પ્રોડક્શન થાય, એવા મશીનો લઈ આવશે. એટલે સારી રીતે ઉપયોગ કરશે અને વધુમાં વધુ ખોટો બગાડ નહીં થવા દે. જો સરકારી ક્ષેત્રમાં આવેલું હોય, સરકારી કંટ્રોલમાં હોય, તો ઘણી વખત આપણે જોયેલું છે ખોટો બગાડ થતો હોય. પણ આમાં ખોટો બગાડ ન થાય એટલે સાધનોનો મતલબ એ જમીન હોય, મૂડી હોય કે શ્રમ હોય, બધાનો સારી રીતે ઉપયોગ કરી શકે. ત્રીજું, મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે. હાંસલ કરવું એટલે પ્રાપ્ત કરવું. અહીંયા વધુમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે. મેં કીધું એમ, કારણ કે એ બધા સાધનોનો વ્યવસ્થિત ઉપયોગ કરશે તો ઉત્પાદન વધશે જ, અને પોતે ઈચ્છે એટલું ઉત્પાદન કરી શકે છે. એટલે ઓછી વસ્તુઓમાં વધુ ઉત્પાદન કરી શકશે. અર્થતંત્રમાં સતત નવા સંશોધનો થતા રહે છે, જેને કારણે આર્થિક વિકાસને ગતિ મળે છે. આપણે આગળ આવ્યું હતું, કારણ કે કોઈ પણ વ્યક્તિ વધુ નફો મેળવવા માટે કંઈક ને કંઈક ફેરફારો કરશે. કેમ કે હરીફાઈમાં ટકવું હોય તો શું કરવું પડે? તો કે નવું સંશોધન કરવું પડે. જો જૂની ને જૂની પદ્ધતિથી એ વસ્તુનું ઉત્પાદન કરશે તો ધીરે ધીરે એની માંગ ઘટશે. જેની માંગ ઘટે એની કિંમત ઘટે, કિંમત ઘટે એટલે પછી નફો પણ ઘટવા માંડે. તો અહીંયા દરેક વ્યક્તિ શું કરશે? તો કે નવા સંશોધન કરશે, જેને કારણે નવું ઉત્પાદન થાય, નવી વસ્તુ પેદા કરે
અને એને કારણે એને વધુ નફો મળે એટલે આર્થિક વિકાસને ગતિ મળશે. કારણ કે આપણે વાત થઈ હતી આર્થિક વિકાસ એટલે નવા સંશોધન કરે, નવું સંશોધન કરી અને જો ઉત્પાદન વધારે તો એને આર્થિક વિકાસ કહેવાય. તો અહીંયા અર્થતંત્રમાં એટલે કે જે પણ ઉત્પાદન થાય છે એમાં નવા નવા સંશોધન કરતા રહેશે, જેને કારણે આર્થિક વિકાસ થતો રહેશે. એટલે બજાર પદ્ધતિનો આ પણ લાભ છે. પાંચમું, સ્પર્ધાને કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે. ગુણવત્તા એટલે ક્વોલિટી, કારણ કે સ્પર્ધા છે. જો એક જ સરખી 5 વસ્તુ મળતી હોય, આપણે વાત થઈ હતી આગલા પાર્ટમાં કે ચોકલેટ, હવે ચોકલેટ જો 5 જાતની મળતી હોય તો એમાંથી જે સારી હશે, કિંમત ભલે સરખી હોય કે થોડી ઘણી, પણ વ્યક્તિઓ કે ગ્રાહકો કેવી વસ્તુ ખરીદશે તો કે ગુણવત્તામાં સારી હોવી જોઈએ. મેં તમને આગલા પાર્ટમાં કીધું હતું કે આપણે કેટલી બધી સસ્તી વસ્તુ મળે છે ખાવાની, પણ આપણે ક્યારેક એ નથી લેતા, આપણે સારી હોય એ લઈએ છીએ. તો સ્પર્ધાને કારણે દરેક વ્યક્તિ એવું ઈચ્છશે કે એની વસ્તુ સૌથી સારી હોય, અને આ હરીફાઈને કારણે તમને સારામાં સારી વસ્તુ પ્રાપ્ત થશે. આ એના લાભ હતા. હવે બજાર પદ્ધતિની ખામીઓ પણ છે. યાદ રાખજો, જે વસ્તુ કોઈ પણ હોય જેના લાભ હોય એની ખામી તો હોય જ, કારણ કે કોઈ પણ વસ્તુ, પદ્ધતિ કે મનુષ્ય સંપૂર્ણ નથી. એટલે તો બજાર પદ્ધતિના અનેક લાભો હોવા છતાં તે સંપૂર્ણ નથી, કારણ કે સંપૂર્ણ હોય જ નહીં. સંપૂર્ણ એટલે પૂરેપૂરું. કેટલીક ખામીઓ કે તેની મર્યાદાઓ છે, લિમિટેશન છે, મર્યાદા છે, ખામી છે એમાં, જે નીચે મુજબ છે. પહેલી, નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન વધુ થાય અને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે. હા, આ એનો મોટો ગેરફાયદો છે. કારણ કે નફો શેમાં મળે? પ્રાથમિક, જો યાદ રાખો, પેલા પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ, જેમાં ખાસ કરીને આપણે આમ ખાવા પીવાની એટલે કે રોટી કપડાં અને મકાનની ને સામાન્ય રીતે જરૂરિયાત ગણીએ છીએ આપણે, પણ જે જીવન જરૂરી હોય અમુક વસ્તુ, જેમ કે સોલ્ટ, નમક, મીઠું, તો અમુક પછી ચણાનો લોટ છે, માની લ્યો કે આ જીવન જરૂરી વસ્તુઓ માટેની વાત કરું છું, તો એનું ઉત્પાદન બહુ ઓછી કંપનીઓ કરશે. કેમ કે એમાં નફો ઓછો હોય. નફાને ધ્યાનમાં રાખે એટલે ઉત્પાદન કોનું થાય તો કે મોજ શોખની વસ્તુઓનું થાય. તમે જુઓ, મોજ શોખ માટે જે વસ્તુઓ સ્પ્રે બને છે એમાં સૌથી વધારે નફો હોય અને એનું વેચાણ વધારે થતું હોય છે. કારણ કે મોજ શોખની વસ્તુ છે ને એ ધનવાન વ્યક્તિઓ, તવંગર એટલે કે અમીર વ્યક્તિઓ વધારે ખરીદે છે, જેને કારણે એને નફો વધારે મળે છે. તો નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી મોજ શોખની વસ્તુઓનું જ ઉત્પાદન વધુ થાય છે અને પ્રાથમિક જરૂરિયાતની જે વસ્તુઓ છે એનું ઉત્પાદન ઘટે છે. એના ઉપર કોઈ ધ્યાન નહીં આપે. એટલે તમે જુઓ, અત્યારે મોટા ભાગે આપણે માની લઈએ કે મોબાઈલ જીવન જરૂરિયાત છે, હાલો, પણ મોબાઈલ જીવન જરૂરિયાત છે એમાં કેટલી વેરાયટીઓ કાઢે છે, કારણ કે એ અત્યારે એક મોજ શોખની વસ્તુમાં આવી ગયું છે. એવી જ રીતે ઘણી બધી બીજી વસ્તુઓ પણ છે કે જે મોજ શોખ માટે જ હોય છે. એટલે તો ધનવાનોની કારો તમે જુઓ, એ મોજ શોખ માટે છે, એ જરૂરિયાત નથી. રેસિંગ કાર હોય કે રેસિંગ બાઇક હોય કે, અને એ લોકો એવું જ ઉત્પન્ન કરશે, સાયકલ ઉત્પન્ન નહીં કરે. જુઓ, કારણ કે સાયકલ ઉત્પન્ન કરે તો એને ઓછો નફો મળે. અને વિચારો કે 1 કરોડની એક કાર વેચે, માની લ્યો કે 1 કરોડની એક કાર છે અને એ વેચે, એને માની લ્યો કે 10 લાખનો નફો થયો, તો સાયકલો કેટલી વેચે ત્યારે 10 લાખ થાય? ઓલું એક જ ગ્રાહક ગોતવું એને, અને સાયકલો માટે કેટલા ગ્રાહક ગોતે ત્યારે 1 લાખનો નફો થાય, વિચારો. તો બધા મોજ શોખની વસ્તુઓનું જ ઉત્પાદન કરશે, કારણ કે એમાં લેવાવાળા વધારે જ હોય છે. જીવન જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન ઓછું થાય છે, કારણ કે એમાં નફો ઓછો હોય, એના ભાવ વધારે ન રાખી શકે એ લોકો. બીજું, રાજ્યની કોઈ નીતિ વિષયક ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય. નીતિ વિષયક એટલે આપણે વાત થઈ હતી કે ભાઈ આ સારું છે કે ખરાબ છે કે કંટ્રોલ નથી, ટૂંકમાં કહીએ તો હસ્તક્ષેપ નથી, એની દખલગીરી નથી.
એટલે કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય, કારણ કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવા માટે વધુમાં વધુ એ ખનીજો ખોદી કાઢશે, વધુ ને વધુ એનો ઉપયોગ કરી જશે, એટલે સંપત્તિ બગડતી જશે. કારણ કે એને તો નફો કમાવો છે, માટે વધુ ઉત્પાદન કરશે. વધુ ઉત્પાદન કરવા માટે ગમે તેમ ગમે એટલી વસ્તુઓ એ ઉપયોગ કરશે, વસ્તુઓનો ઉપયોગ કરશે. તો કુદરતી સંપત્તિનો, જેમ કે પાણીનો, જમીનનો દુર્વ્યય થાય, ખનીજોનો દુર્વ્યય એટલે ખોટો વ્યય, બગાડ થાય, બગાડ. કારણ કે સરકાર કે રાજ્ય એટલે અહીંયા સરકાર, સરકારની કોઈ ભૂમિકા નથી, કોઈ રોલ નથી એનો, કે કોઈ દખલગીરી નથી. એટલા માટે એના પછી છે કે ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાને કારણે તેનું શોષણ થાય. જો ગ્રાહકોને બજાર વિશે કે એની રીત રસમ વિશે ખબર ન હોય તો એનું શોષણ થાય. કે એક સરખી જાતની આપણે વાત થઈ 10 જાતની કે વસ્તુ મળતી હોય, તો એમાં જો એને બરાબર જ્ઞાન ન હોય તો એને ખોટી વસ્તુ પણ મળીએ અને રૂપિયા પણ બગડે, એટલે શોષણ થાય છે. કારણ કે સાચી વસ્તુની પસંદગી ન થઈ શકવાને કારણે શોષણ થાય છે. તમે જુઓ, કોઈ પણ વસ્તુ લેવા જાવ તમને ખબર ન પડે કઈ લેવી, એમાં બધી એકથી એક ચડિયાતી હોય. પણ ઘણી વખત દુકાનદાર એવી વસ્તુ વેચે છે કે જેમાં એને વધારે નફો મળતો હોય. વસ્તુ સારી નથી હોતી, નફો એને વધારે મળતો હોય. આપણને શું કહેશે કે આ એ વસ્તુ જેવી જ છે, લઈ જાઓ. તો ખરેખર અહીંયા ગ્રાહકો છે એની અજ્ઞાનતા છે, એને એની જાણકારી ન હોવાને કારણે શોષણ થાય છે, છેતરવામાં આવે છે બધી રીતે. એમાં ક્વોલિટી એટલે કે ગુણવત્તાની દ્રષ્ટિએ, જથ્થાની દ્રષ્ટિએ પણ છેતરવામાં આવે, કિંમતની દ્રષ્ટિએ પણ છેતરવામાં આવે છે ઘણી વખત. પછી સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતામાં વધારો થાય છે. આપણે પહેલા જોયેલું છે. કારણ કે બજાર પદ્ધતિમાં જેને જેટલી આવક નફો થતો હોય એ કરે છે. તેને કારણે શું થાય કે જે કંપની કે જે વ્યક્તિ વધુ ઉત્પાદન કરતો હશે એની આવક પણ વધારે હશે, એટલે એની પાસે સંપત્તિ પણ વધારે હશે. માટે સંપત્તિ અને આવક એક જ જગ્યાએ ભેગું થાય, એને કારણે આવકની અસમાનતા થાય. ગરીબ એકદમ ગરીબ બનતો જાય, અમીર એકદમ અમીર બનતો જાય, જે અત્યારે આપણા દેશમાં પણ છે જ. ભલે આપણે સંપૂર્ણ બજાર પદ્ધતિ નથી, છતાં પણ આપણે ઘણા ઉદ્યોગપતિઓ છે એની આવકો અબજો કરોડો રૂપિયા છે, જ્યારે અમુક લોકોની આવક છે એ સાવ ઓછામાં ઓછી છે. તો કહેવાનો મતલબ આવકની અસમાનતા છે. અને કાલે આગળના પાર્ટમાં આપણે જોયેલું કે વિકાસશીલ દેશમાં આ અસમાનતા જોવા મળે છે જ, કે જેની પાસે સંપત્તિ કે આવક હોય એની પાસે ખૂબ જ હોય, જેની પાસે ન હોય એને કાંઈ ન હોય. હોય એ કરોડપતિ, ન હોય રોડપતિ, એટલે કે રોડ ઉપર રહેવાનું થઈ જાય. તો આ પણ એક એનો ગેરફાયદો છે. પાંચમો, ઇજારાશાહી. ઇજારાશાહી, જેને આપણે ઠેકાશાહી કહી શકાય. ઠેકો મતલબ કે કોઈ એક જ વ્યક્તિ એના ઉપર કંટ્રોલ ધરાવતો હોય, કે એના સિવાય બીજા કોઈની વસ્તુઓ ન હોય, વેચાતી હોય. કે એક કંપની, આ હું ઉદાહરણ આપું છું તમને, કે કોઈ એક કંપની આખી બજાર ઉપર રાજ કરતી હોય, એને ઇજારાશાહી કહેવાય. અમુક વસ્તુઓમાં એનું જ ચાલતું હોય. આપણે મેં પહેલાય કીધું હતું, નામ નહીં લઉં પણ તમે સમજી શકશો કે થોડાક વર્ષો પહેલા અહીંયા એક જ કંપનીનું વધારે રાજ હતું વેફર માટે. એક કંપની સૌથી વધારે વેફર, એ ઇજારાશાહી કહી શકાય. એ મન ફાવે એટલે ભાવ લઈ શકે, પછી એ વસ્તુ ઓછી આપે, હવા જાજી દે, બની શકે એવું. પણ આવું થઈ શકે બજાર પદ્ધતિમાં, કારણ કે ઇજારાશાહી થઈ શકે. આર્થિક અસ્થિરતા થાય. આર્થિક અસ્થિરતા એટલે હમણાં આપણે કીધું એમ કે જેની પાસે હોય એની પાસે વધારે પૈસા હોય, ન હોય એની પાસે ઓછા હોય. આખું અર્થતંત્ર વેરવિખેર થઈ જાય, અર્થતંત્ર ભાંગી જાય. મજૂરોનું શોષણ થાય, કારણ કે સરકારી કંટ્રોલ ન હોય, એટલે જે માલિકને લાગે એટલું એને મજૂરી આપે, એટલું એને વેતન આપે. મજૂરો એ કામ કરે કે ન કરે
ન કરે તો ક્યાં જશે? સરકારી કોઈ સહાય ન હોય બજાર પદ્ધતિમાં, એટલે ફરજિયાત મજૂરોએ કામ કરવું પડે. એમાં શોષણ પણ થઈ શકે, ઓછી મજૂરીએ કે ઓછા પૈસાએ એની પાસે વધુ કામ કરાવે, એવું પણ બની શકે છે. તો એની જે મર્યાદા હતી બજારની, એટલે કે બજાર પદ્ધતિની જે મર્યાદા હતી, એમાંથી નીકળવા માટે નવી પદ્ધતિ શોધવામાં આવી હતી, એ હતી સમાજવાદી પદ્ધતિ. હવે આપણે એની વાત કરીએ કે સમાજવાદી પદ્ધતિ શું હતી. હવે સમાજવાદી પદ્ધતિ બજાર પદ્ધતિની અનેક ખામીઓ અને નિષ્ફળતાના પરિણામે નિષ્ફળ ગયેલી, જોકે હજુ અમુક દેશોમાં તો છે જ, આપણે વાત થઈ હતી અમેરિકા ને જાપાન ને એવા દેશોમાં તો હજી છે જ, પણ છતાંય એની અનેક ખામી અને નિષ્ફળતાના પરિણામે સમાજવાદી પદ્ધતિનો ઉદ્ભવ થયો. આ નવી પદ્ધતિ હતી. રશિયા અને ચીન જેવા દેશોએ આ પદ્ધતિ અપનાવી ઝડપથી આર્થિક વિકાસ હાંસલ કર્યો હતો. રશિયા અને ચીન એનો સૌથી વધારે વિકાસ થવાનું કારણ આ હતું. હવે તો એમાં પણ ફેરફાર થઈ ગયેલ છે. તો આપણે પેલા સમાજવાદી પદ્ધતિ શું હતી એ જોઈએ. સમાજવાદી આર્થિક પદ્ધતિ એ બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી છે. આપણે જ્યારે પાઠ એટલે કે આ અર્થકારણનું માળખું શરૂ કર્યું ને ત્યારે જ આ વાત થઈ હતી કે બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી કેવી રીતે છે? તો કે બજાર પદ્ધતિમાં બધી માલિકી કે આર્થિક સ્વાતંત્ર્ય છે એ વ્યક્તિગત હોય છે, બધું વ્યક્તિગત માલિકીનું હોય. જ્યારે સમાજવાદીમાં બધું રાજ્ય માલિકી એટલે કે સરકારની માલિકીનું હોય છે. સમાજવાદી આર્થિક પદ્ધતિમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્યતંત્ર દ્વારા લેવામાં આવે, એટલે સરકાર દ્વારા. જો મેં તમને આની આગળ જ વાત કરી હતી કે બજાર પદ્ધતિમાં વ્યક્તિ ઈચ્છે એ વસ્તુનું ઉત્પાદન કરી શકે, જેટલું ઈચ્છે એટલું ઉત્પાદન કરી શકે, પોતે પોતાની રીતે નક્કી કરે છે. જ્યારે સમાજવાદી અર્થતંત્રમાં બધા જ નિર્ણય રાજ્યતંત્ર એટલે કે સરકાર લે છે. સરકાર નક્કી કરે કે કઈ વસ્તુ ઉત્પન્ન કરવી, કેટલી કરવી, ક્યાં કરવી, ક્યારે બંધ કરી દેવી. ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી રાજ્યની હોય, મતલબ કે ખેતર સરકારનું, દુકાન સરકારની, કારખાનું સરકારનું, ટોટલી વસ્તુ સરકારની, બધું જ સરકારનું, તમારું કંઈ નહીં. આ પદ્ધતિમાં સમગ્ર અર્થતંત્રનું સંચાલન રાજ્ય દ્વારા એટલે સરકાર દ્વારા થાય. દેશના તમામ લોકો ત્યાં પગારદાર તરીકે રહેવાનું, એટલે કે નોકરી જ કરવાની. ખેતર સરકારનું છે, ખેડૂત ત્યાં નોકરી કરશે. કારખાનું સરકારનું છે, કારીગર ત્યાં નોકરી કરશે. દુકાન સરકારની છે, માણસો એટલે કે વેપારી તરીકે ત્યાં નોકરી કરશે. ઉત્પાદન, મૂડીરોકાણ, સાધનોની ફાળવણી, ઉત્પાદનની વેચણી વગેરે સમાજની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય દ્વારા કરવામાં આવે છે. બરાબર જોજો કે ઉત્પાદન સમાજની જરૂરિયાત મુજબ કરવામાં આવે છે, કે સમાજને કેટલું જોઈએ છે, કઈ વસ્તુ જોઈએ છે એ મુજબ ઉત્પાદન કરે. અને આપણે બજાર પદ્ધતિમાં એક વસ્તુ જોઈતી કે ઉત્પાદન જરૂરિયાત મુજબ નથી કરતા, નફા મુજબ કરે છે. એને જેમાં નફો થશે એ વસ્તુનું ઉત્પાદન કરશે. આ ડિફરન્સ બેનો હું તમને સમજાવતો જઈશ. જોજો કે એમાં મેઇન એ છે મુખ્ય કે નફો વધારે શેમાં મળે એ વસ્તુનું ઉત્પાદન કરશે. જ્યારે બજાર આ સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદન સમાજની જરૂરિયાતને ધ્યાનમાં લઈને કે ભાઈ લોકોને કઈ જરૂરિયાત છે એ મુજબ એ ઉત્પન્ન કરશે. મૂડીરોકાણ એટલે પૈસા રોકાણ, સાધનો ફાળવવા, જ્યાં જેની જરૂર હશે એ મુજબ સાધનો ફાળવવામાં આવશે અને એ મુજબ ઉત્પાદનની વેચણી. કારણ કે બધું ઉત્પાદન સરકારી કારખાનાઓમાં થશે અને જ્યાં જેટલી જરૂર હશે ત્યાં એ મુજબ ઉત્પાદન પહોંચાડશે. ઉત્પાદન એટલે એ બધી વસ્તુઓ એ ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. હવે સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો નહીં પણ સમગ્ર સમાજનું કલ્યાણ રહેલું હોય છે. જો બજાર પદ્ધતિમાં મેં તમને કીધું હતું કે એમાં માનવ કલ્યાણની કોઈ વાત નથી હોતી. માણસનું કલ્યાણ થાય કે ન થાય
એનું પોતાનું કલ્યાણ થવું જરૂરી છે, એટલે કે વધુ નફો મળવો જરૂરી છે બજાર પદ્ધતિમાં. આમાં નફો મેઇન નથી, સમાજનું કલ્યાણ મુખ્ય છે. સમાજ માટે આ પદ્ધતિ ઉત્પન્ન કરવામાં આવી હતી, એટલા માટે તેનું નામ સમાજવાદી છે. ચીજ વસ્તુઓનું ઉત્પાદન અને ભાવો રાજ્ય દ્વારા નક્કી થાય. આપણે આગળની વાત કરીએ તો એમાં ચીજ વસ્તુનું ઉત્પાદન કે ભાવ છે એ બજાર તંત્ર દ્વારા નક્કી થતા હતા. આમાં રાજ્ય એટલે સરકાર દ્વારા નક્કી થાય કે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું અને એનો ભાવ કેટલો રાખવો એ નક્કી કરશે. રાજ્યોએ નક્કી કરેલા ઉત્પાદનના લક્ષ્યાંકોને સિદ્ધ કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત કારખાનાની હોય છે. રાજ્યોએ એટલે સરકારે જે ઉત્પાદન નક્કી કર્યું લક્ષ્યાંક કે ભાઈ આપણે આટલું ઉત્પાદન કરવું જ છે, સરકાર નક્કી કરશે કે ભાઈ આ વસ્તુનું ઉત્પાદન આટલું કરવું છે, તો જવાબદારી કોની? તો કે રાજ્યના અંડરમાં આવતા કારખાનાની, મતલબ કે રાજ્ય દ્વારા સંચાલિત કારખાનાની. એ કારખાનાને ટાર્ગેટ આપી દે કે તમારે આટલું ઉત્પાદન કરવાનું, તો એ કારખાનાએ એટલું ઉત્પાદન કરવું પડે. ખેતી પણ રાજ્યની માલિકીની હોય છે. મેં કીધું તેમ ખેતર પણ સરકારના. શ્રમિકોને તેમની ક્ષમતા મુજબ વેતન આપવામાં આવે, જે જેટલું કામ કરે એ મુજબ એને પગાર મળે. એટલે અને અહીંયા મોટે ભાગે પગારમાં જાજો ડિફરન્સ ન હોય, સમાન થોડો ઘણો ફેરફાર જ હોય. જેની કેપેસિટી મુજબ, જો જાજુ કોઈ કામ કરે તો એને વધારે પૈસા મળે, ઓછું કામ કરી શકતા હોય એને થોડા ઓછા પૈસા મળે. પણ જાજો ડિફરન્સ નહીં કે કોઈની આવક લાખોમાં હોય કોઈની હજારોમાં જ હાવ હોય, એવું નહીં. મોટે ભાગે આમ સરખા જેવું હતું અને તે મુજબ કામ લેવામાં આવે છે. એની કેપેસિટી મુજબ કામ લે અને એ મુજબ એને વેતન ચૂકવે. વેતન એટલે પગાર. હવે સમાજવાદી પદ્ધતિના લક્ષણો: ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની એટલે કે સરકારની હોય છે. તમામ સાધનો ઉત્પાદનના છે એ રાજ્યની માલિકીમાં. મેં તમને કીધું ખેતર, દુકાન, કારખાના, ટોટલી મકાનો બધું રાજ્યની માલિકીમાં આવે છે. બીજું, અર્થતંત્રમાં બધા જ નિર્ણયો રાજ્ય દ્વારા લેવામાં આવે. બધા જ નિર્ણય લેવાય એટલે મેં કીધું તેમ ઉત્પાદન શેનું કરવું, કેટલું કરવું, એ બધું જ, ભાવ કેટલો રાખવો, એ બધું રાજ્ય દ્વારા નક્કી કરવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિમાં કેન્દ્રમાં નફો નહીં પણ સમાજનું હિત હોય છે. એટલા માટે તો પદ્ધતિ વિકસાવેલી હતી. ખાસ કરીને રશિયાથી આ શરૂ થયેલી હતી. અને સમાજવાદી પદ્ધતિના લક્ષણો, આમ તો આપણે 9માં આવ્યું હતું કે જ્યારે બીજા વિશ્વયુદ્ધ પછીની જે પરિસ્થિતિ હતી એમાં બે ભાગ વેચાઈ ગયા હતા ઠંડા યુદ્ધમાં. એક સમાજવાદી પદ્ધતિ તરફના હતા એટલે કે રશિયા તરફના, અને એક લોકશાહી એટલે કે અમેરિકા તરફી હતા. તો આ સમાજવાદી, પણ એમાં એને સમાજનું હિત હતું, એટલે કે લોકોનું કલ્યાણ થાય એટલા માટે આ પદ્ધતિ લઈ આવ્યા હતા, જેથી આવકની અસમાનતા ન રહે, બધાને સરખા ભાગે આવક મળે, એક સરખો બધાનો વિકાસ થાય, એ એનો ધ્યેય હતો. શ્રમિકોને કામના બદલામાં વેતન ચૂકવવામાં આવે છે, કારણ કે અહીંયા કારખાનું કે કોઈની માલિકી તો હોય નહીં, એટલે બધાને પગાર જ મળે, એના કામ મુજબ બધાને પગાર મળે. હવે સમાજવાદી પદ્ધતિના લાભ શું હતા તો એ જોઈએ. પહેલો લાભ છે કે સમાજની જરૂરિયાત મુજબ ઉત્પાદન થવાથી બિનજરૂરી કે મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન થતું નથી. હવે બજાર પદ્ધતિમાં મોજ શોખની વસ્તુનું ઉત્પાદન શા માટે થતું હતું તો કે નફો મેળવવા માટે. તો સમાજવાદી પદ્ધતિમાં સરકારને નફાની જરૂર નથી હોતી, એટલા માટે એ એવી વસ્તુનું જ ઉત્પાદન કરશે જે ખરેખર જરૂરી છે, લોકોને એની જરૂર વધારે હોય, જીવન ટકાવવા માટે જરૂરી હોય એવી વસ્તુનું જ ઉત્પાદન વધારે કરશે. મોજ શોખની વસ્તુનું ઉત્પાદન નહીં કરે અથવા ઓછું કરશે. તો પહેલો ફાયદો એ હતો કે લોકોને જે વસ્તુ જોઈએ એ તો મળી જ જાય. ત્યાર પછી આ પદ્ધતિમાં ઉત્પાદનના નિર્ણય રાજ્ય દ્વારા લેવાતા હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી, કારણ કે સરકાર નક્કી કરશે ઉત્પાદન કોનું કરવું, એટલે ખોટું બિનજરૂરી ઉત્પાદન પણ નહીં થાય અને ખોટી સંપત્તિ પણ નહીં બગડે, કારણ કે એને નફો કમાવાની કોઈ
જરૂર નથી એટલા માટે ઈ કરકસરપૂર્વક સંપત્તિનો ઉપયોગ કરશે, એટલે ખોટું બગાડ નહીં થાય. આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય, કારણ કે અહીંયા કોઈની પાસે સંપત્તિ છે જ નહીં. આવક પણ બધાની લગભગ સમાન જેવી છે. હા, કદાચ એવું બને કોઈ 8 કલાક કામ કરતું હોય તો એને એ પ્રમાણે પગાર હોય, કોઈ 10 કલાક કામ કરે તો એને 2 કલાકના વધારે મળે એક્સ્ટ્રા. પણ મોટે ભાગે સંપત્તિ ને આવકમાં જાજો ડિફરન્સ ન હોય, સરખા જેવી જ હોય, અસમાનતા દૂર થઈ જાય. ગ્રાહકોનું શોષણ નથી થતું, કેમ કે આખા દેશમાં એક સરખી જ વસ્તુ મળતી હોય અને એક સરખો જ ભાવ હોય. આખા દેશમાં એક સરખી જ વસ્તુ અને એક સરખો જ ભાવ હોય, માટે શોષણ થવાનું નથી. અને બીજી કોઈ વસ્તુ નથી મળવાની, સરકારી જે છે એ જ મળવાની છે. હવે એની પણ મર્યાદા હતી, એની પણ ખામીઓ હતી કે સમાન વહેંચણી અને સામાજિક કલ્યાણના ઉમદા ધ્યેય સાથે અમલમાં આવેલી સમાજવાદી પદ્ધતિમાં પણ કેટલીક ખામીઓ છે, જે નીચે મુજબ છે. જો એ લોકોની ધ્યેય સારો હતો કે સમાન વહેંચણી, બધાને સરખું મળી રહેવું જોઈએ અને સામાજિક કલ્યાણ એટલે કે લોકોનું કલ્યાણ થાય, આ ઉમદા ધ્યેય હતો, એનો ધ્યેય સારો હતો. પણ છતાં એમાં પણ ખામી હતી. કઈ કઈ ખામી હતી? તો પેલી, ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોવાથી ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નહોતું. કારણ કે ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોવાથી પ્રોત્સાહન મળતું નથી. હવે આપણે બંને પદ્ધતિને સરખાવીએ કે જે કારખાનું એક વ્યક્તિની માલિકીનું હોય એ ઉત્પાદન વધારવા માટે શું કરશે? તો ઉત્પાદન વધારવા માટે કોઈ પણ પ્રયત્ન કરશે, એના માટે કંઈ પણ જરૂરી હશે તો એ કરશે. પણ અહીંયા તો બધી માલિકી સરકારની છે અને બધા લોકોએ નોકરી કરવાની છે, તો ઉત્પાદન વધે એ માટે કોઈ પ્રોત્સાહન મળશે નહીં. જેમ ચાલે છે એમ ચાલવા દેવાનું. મેં તમને થોડી વાર પહેલા જ ઉદાહરણ આપ્યું કે ટ્રાવેલ્સ અને એસટી જો સરકારી છે તો એને સુધારવા માટે પ્રયત્ન એટલા નહીં થાય. ટ્રાવેલ્સ વાળા પોતે સુધારવા માટે પ્રયત્ન કરે છે, જેમ કે એ પાણી પણ આપે છે, એની અંદર ટીવી પણ કે વિડીયો પણ રાખે છે. હવે તો એસીની સુવિધાઓ કરી દીધી છે, વાઈફાઈની સુવિધા કરી દીધી છે. તો અહીંયા પણ આવું જ હતું કે જો બજાર પદ્ધતિમાં વ્યક્તિની માલિકી હોય, જેથી પ્રોત્સાહન ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન આપે વધારે, જ્યારે આ તો સરકારી છે એટલે એક જ ધારું ઉત્પાદન થયા કરતું હોય. પ્રોત્સાહન એટલે એને પ્રેરણા કે વધારે કોઈ આમ લાભ મળે એવું ન થાય, એટલે થતું જ નહોતું. અને વ્યક્તિ જે પગારદાર તરીકે કામ કરતો એ વ્યક્તિ પણ વધુ ઉત્પાદન થાય એવું કંઈ કરશે જ નહીં, કારણ કે એને તો એટલો જ પગાર મળવાનો, ઉત્પાદન વધુ કરે કે ઓછું કરે. એટલે એ પણ કોઈ રસ ધરાવતા નહોતા. આપણે અહીંયા કેમ સરકારી હોય તો એમાં કેવું ફેરફાર છે જુઓ, અને વ્યક્તિગત માલિકીની જુઓ. સરકારી સ્કૂલ અને પ્રાઇવેટ સ્કૂલની વસ્તુ તમે સરખાવો, બંનેમાં ડિફરન્સ કેવો જોવા મળે છે. એ જ પ્રમાણે આમાં પણ એવું જ હતું કે જો પ્રાઇવેટ માલિકીની કંપની હોય કે સરકારી કંપની હોય તો બેયમાં આટલો ડિફરન્સ થતો, કોઈ પ્રોત્સાહન નહીં મળે. બીજું, સ્પર્ધા કે હરીફાઈના અભાવને કારણે અર્થતંત્રમાં સંશોધનને વેગ મળતો જ નથી. ખાસ યાદ રાખજો, સંશોધન ક્યારે થાય? હરીફાઈ હોય ત્યારે. અહીંયા તો હરીફાઈ છે જ નહીં, કેમ કે દેશની એક જ કંપની, મતલબ સરકારી કંપની કે સરકાર એક જ સરખી વસ્તુનું ઉત્પાદન કરતી હોય. મેં ઉદાહરણ આપ્યું હતું પેલા કે બજાર પદ્ધતિમાં 10 જાતની માનક ચોકલેટ મળે છે, તો સમાજવાદી પદ્ધતિમાં એ એક જ જાતની મળતી હશે, કેમ કે એક જ ઉત્પાદન કરે છે. ત્યાં સ્પર્ધા તો છે નહીં, હરીફાઈ છે નહીં, એટલે કોઈ સંશોધન કરવાનું નથી, જેમ ચાલે છે એમ ચાલવા દેવાનું છે. કારણ કે હરીફાઈ હોય તો વસ્તુ ઓછી વેચાય કે વધુ વેચાય કે એ પ્રમાણે ખબર પડે. અહીંયા તો ફરજિયાત બધાએ લેવાની જ છે. સરકારી એક જ વસ્તુ મળે છે, તમને પસંદ પડે તોય ભલે, પસંદ ન પડે તોય ભલે, તમારે એ લેવાની છે, બસ પૂરું. બીજું કંઈ નહીં થાય એમાં. એટલે એમાં સંશોધન કોઈ કરશે જ નહીં. મેં તમને કીધું ને, આમાં સરકારી જે પગારદારો છે એ શું કામ સંશોધન કરે? ચાલે રાખવાનું છે એમને. ત્રીજું, આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી, કારણ કે વ્યક્તિ પોતે સ્વતંત્ર છે જ નહીં કોઈ પણ નિર્ણય લેવા માટે, આર્થિક રીતે કોઈ પણ રીતે.
બધો આધાર એનો સરકાર ઉપર છે અને બધા નિર્ણયો સરકાર લેશે, પોતાને કંઈ લેવાના નથી. એટલે વ્યક્તિગત સ્વાતંત્ર્ય છે જ નહીં. આદેશ મુજબ એને કામ કરી રાખવાનું છે, ઉપરથી જે ઓર્ડર મળે એ મુજબ કામ કરવાનું છે. પોતે કોઈ જાતનું નિર્ણય લઈ શકે તેમ નથી. ચોથું, રાજ્યના સંપૂર્ણ હસ્તક્ષેપના કારણે અમલદારશાહીનો ભય ઊભો થાય. હા, એ પણ છે અહીંયા. કારણ કે સરકારનો ટોટલી હસ્તક્ષેપ, દખલગીરી, કંટ્રોલ કે નિયંત્રણ હોવાને કારણે અમલદારશાહી એટલે કે સરકારી અધિકારીઓ જે હોય એનો ભય ઊભો થાય. કારણ કે સરકારી અધિકારીઓનો કંટ્રોલ એના ઉપર હોય, એટલે એ ધારે એવું થઈ શકે. અમલદાર કે અધિકારીઓ જે ધારે એ જ થાય. તો એ પણ એક બીક હતી. કારણ કે લોકો તો પોતાની રીતે કંઈ કરી શકવાના નથી, અધિકારીઓ જ બધું કરશે. કારણ કે સરકારના માણસો કામ કરે, સરકારના માણસો છે એ જ બધું ધ્યાન રાખશે. એટલે અમલદારશાહી એટલે કે એક જાતની અધિકારીઓનો પાવર ચાલુ થઈ જાય કે પોતે ઈચ્છે એવી રીતે. તો આ પણ એક બીક હતી. તો ખાસ આપણે સમાજવાદી પદ્ધતિ અને બજાર પદ્ધતિ, હવે બરાબર જોજો કે બજાર પદ્ધતિ આ ખામીઓ તો હતી જ, પણ ન ટકી શકી એના પણ કારણો છે. કે રશિયાની અંદર સમાજવાદી પદ્ધતિ હતી એ નાબૂદ પછી થઈ અને અમુક જગ્યાએ એમાં ફેરફાર થઈ ગયા. તો એ શા માટે નાબૂદ થઈ અથવા તો એમાં ફેરફાર કરવા પડ્યા? તો એનું મુખ્ય કારણ હતું કે રશિયાના લોકોએ બીજા દેશોને જોયા, એને ખબર પડી કે આ લોકો પાસે તો ઘણી બધી વ્યવસ્થાઓ છે, ઘણી બધી સંપત્તિ આવી રીતે મળી શકે છે. બીજું કે એકને એક સરખી જ વસ્તુ હોય, જેથી લોકોને એ બરાબર પસંદ ન આવ્યું. જેમ કે તમારે અહીંયા કાર લેવી હોય તો તમારે કારની કેટલી કંપની હોય. સમાજવાદી પદ્ધતિમાં કાર તમારે લેવી હોય તો કંપની તો એક જ છે, સરકારી. કદાચ વધીને કારના મોડેલ અલગ અલગ હોઈ શકે, બાકી કાર તો એક જ કંપનીની આવશે. મેં કીધું એમ વેફર, ચોકલેટ કે બીજી કોઈ પણ વસ્તુ હોય, બાઇક હોય કે ખાવા પીવાની કોઈ વસ્તુ હોય તો એક જ સરખી આવશે. બીજી એમાં કોઈ કંપની તો છે નહીં, જેને કારણે લોકોને લગભગ વસ્તુ હોય તો બધા પાસે એક જ સરખી વસ્તુ હોય કે મારે જેવી કાર છે એવી જ બીજાને, બીજાને છે એવી જ ત્રીજાને હોય. તો એનાથી એ લોકોને થોડોક અસંતોષ પેદા થયો અને આ પદ્ધતિ છે એમાં ફેરફાર કરવો પડ્યો અથવા તો રશિયામાંથી નાબૂદ કરવી પડી. હવે ઘણા દેશો એવા હતા કે બજાર પદ્ધતિની પણ ખામી છે, સમાજવાદી પદ્ધતિની પણ ખામી છે. તો એને શું કર્યું કે બંને પદ્ધતિની સારી બાબતોનો સુમેળ કરી, એટલે કે મિક્સ કરી અને નવી પદ્ધતિ વિકસાવી, જેનું નામ છે મિશ્ર અર્થતંત્ર. હવે એના વિશે જોઈએ. આપણે ત્યાં પણ આ મિશ્ર અર્થતંત્ર જ જોવા મળે છે. બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિની કેટલીક મર્યાદાઓના કારણે, મર્યાદા એટલે ખામીઓના કારણે, બંને પદ્ધતિઓની કેટલીક સારી બાબતોનો સુમેળ સાધી, એટલે કે ભેગી કરી અને મધ્યમ માર્ગ એટલે કે વચ્ચેનો રસ્તો કાઢ્યો. આપણે કે ને વચ્ચેનો રસ્તો કાઢ્યો બેયની, ન બજાર પદ્ધતિ ન સમાજવાદી પદ્ધતિ, બેયની વચ્ચેનો, એટલે કે બેયની સારી બાબતો લઈ અને મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ અસ્તિત્વમાં આવી. હવે એ શું હતી એ આપણે જોઈ લઈએ. મિશ્ર અર્થતંત્ર એટલે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય. જાહેર એટલે સરકારી, ખાનગી એટલે પ્રાઇવેટ, બંનેનું હોય. સરકારનું પણ હોય અને પ્રાઇવેટ એટલે વ્યક્તિગત પણ હોય, બેય હોય. જો બજાર પદ્ધતિમાં બધું ખાનગી એટલે કે પ્રાઇવેટ હોય, સમાજવાદી પદ્ધતિમાં બધું જાહેર એટલે કે સરકારી હોય. જ્યારે મિશ્રમાં બંને હોય. અમુક વસ્તુ જાહેર હોય એટલે કે સરકારના કંટ્રોલમાં હોય, અમુક વસ્તુ ખાનગી એટલે કે પ્રાઇવેટ હોય એટલે કે વ્યક્તિઓના કંટ્રોલમાં હોય. આ બંને ક્ષેત્રો એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક બનીને કામ કરતા હોય, આવો એનો ઈરાદો હતો. હરીફ નહીં પણ પૂરક બનીને કામ કરતા હોય.
જો દુશ્મનાવટ નથી સરકારી અને લોકલ એટલે કે ખાનગી પ્રાઇવેટ વચ્ચે, પણ પૂરક બનીને કામ કરતા હોય છે. પૂરક બનીને કામ કરવું એટલે એકની જે ખામી હોય તો એ બીજું પૂરું કરે, બીજાની ખામી હોય તો પેલું પૂરું કરે. જેમ કે અહીંયા આપણે જુઓ બધી ડબલ વસ્તુઓ ચાલે છે, છતાં પણ બધાનું ચાલતું જ રહે છે. જેમ કે મેં કીધું એમ કે સરકારી સ્કૂલો, પ્રાઇવેટ સ્કૂલો, પછી સરકારી આપણે એસટીની વાત કરી અને ટ્રાવેલ્સની વાત કરી. આવી રીતે સરકારી કારખાનાઓ પણ છે આપણા દેશમાં, સરકારી કારખાનાઓ પણ છે અને પ્રાઇવેટ કારખાનાઓ પણ છે. તો અહીંયા બધા એકબીજાના હરીફ છે. આ વસ્તુ અહીંયા ન હોય તો ઓની ન હોય તો ઓની, જેને જે અનુકૂળ આવે એ મુજબ. કોઈ હરીફાઈ નથી, કોઈ દુશ્મનાવટ નથી. આમાં પૂરક બનીને કામ કરતા હોય છે, એકબીજાની જરૂરિયાતો પૂરી કરતા હોય. જ્યાં ટ્રાવેલ્સ કામ નથી કરતી ત્યાં એસટી કરતી હોય, એસટી ન કરતી હોય ત્યાં ટ્રાવેલ્સ કરતી હોય, બની શકે એવું. તો આ પદ્ધતિમાં ખાનગી વિભાગમાં હવે પ્રાઇવેટ શું રાખ્યું, ખાનગી વિભાગમાં ખેતી માલિકીની છે જુઓ દરેકની, એ સરકારી ખેતી ક્યાંય ન હોય. પછી વેપાર કોને રાખ્યો તો કે એ પણ પ્રાઇવેટ. વેપારી બધા પોતપોતાનો વ્યાપાર કરે છે, પોતાની દુકાનો, પોતાને વેચાણ કેન્દ્ર ધરાવે છે. નાના વપરાશી માલના ઉદ્યોગો છે, નાના ઉદ્યોગો વપરાશી માલના, જેમ કે બ્રાસપાટ છે, ચાંદી ઉદ્યોગ છે, પ્લાસ્ટિક ઉદ્યોગ છે. તો આવા નાના નાના ઉદ્યોગો છે એ પણ માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે એની. જ્યારે ભારે ઉદ્યોગો મોટા, જોકે સૌ પ્રથમ જ્યારે શરૂ કરવામાં આવ્યું ત્યારે રિફાઇનરી, જે આપણે પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કરે, એ સરકારી માલિકીની હતી, પણ પછી એમાં પણ પ્રાઇવેટને આપવામાં આવી. એટલે તો આપણે અહીંયા રિલાયન્સ અને એસઆર ચાલુ છે. ભારે ઉદ્યોગો કોને કહેવાય? જેમાં મોટી મોટી વસ્તુઓ, મોટા મોટા જહાજો ઉત્પન્ન કરતા હોય, રેલવેના ડબ્બા, રેલવેના માલ સામાન કે પાટાઓ પેદા થતા હોય, તો એ સંરક્ષણ સામગ્રીના કારખાના, એટલે કે જે હથિયારો બનાવે છે ખાસ કરીને દેશના રક્ષણ માટેને, એના કારખાના, રેલવે, વીજળી, રસ્તાઓ, સિંચાઈ વગેરે પાયાના ચાવીરૂપ ક્ષેત્રોની માલિકી રાજ્ય એટલે કે સરકારની છે. જોકે હવે વીજળી છે એ પ્રાઇવેટ કંપનીને આમ તો આપેલી કહેવાય છે, પણ છતાંય રસ્તાઓ પણ કંપનીઓને આપેલા છે જે ટોલ ટેક્સ ઉઘરાવે છે, પણ એ સરકારની માલિકીના પેલા હતા. અત્યારે હજી આ ભારે ઉદ્યોગ, સંરક્ષણ સામગ્રીના કારખાના કે રેલવે ક્યારેય પ્રાઇવેટ ન હોય, એ સરકારી જ હોય. તો આ રાજ્ય માલિકીના છે એટલે કે સરકારી છે. એ કોઈ વ્યક્તિ પોતે ચાલુ ન કરી શકે. આ પદ્ધતિમાં બજારો સંપૂર્ણ સ્વતંત્ર હોતા નથી. બજાર પદ્ધતિ જેવું નથી કે જેને જે ફાવે તે ઉત્પન્ન કરવું, જેટલું ફાવે તેટલું ઉત્પન્ન કરવું, જેવો ભાવ રાખવો હોય તેવો રાખી શકાય, એવું નથી. કારણ કે આમાં સરકારની એક કંટ્રોલ, નિયંત્રણ સરકારનો હોય છે. સરકાર દ્વારા જુદી જુદી રીતે અંકુશો મુકાતા હોય છે. જેમ કે સમાજમાં અનિચ્છનીય વસ્તુઓનું ઉત્પાદન થતું અટકાવવા તેના ઉપર રાજ્ય દ્વારા ઊંચા કરવેરા નાખવામાં આવે. જો અંકુશ કેવી રીતે રાખે? એ વસ્તુને બંધ નથી કરાવી દેતા, પણ અનિચ્છનીય એટલે કે આપણે ન ગમતી અમુક એવી વસ્તુઓનું ઉત્પાદન અટકે એટલા માટે એ લોકો ઊંચા કરવેરા, ઊંચા ટેક્સ નાખે છે. જેમ કે મોજ શોખની વસ્તુ ઉપર વધુમાં વધુ ટેક્સ લેવામાં આવે છે. તમાકુ, દારૂ, આવા નશાકારક જે દ્રવ્યો છે એના ઉપર પણ વધારે ટેક્સ લેવામાં આવે છે, જેથી કરીને આવી વસ્તુનું ઉત્પાદન કોઈ ન કરે. કેમ કે વધુ ટેક્સ નાખશે તો એ વસ્તુ મોંઘી થશે, જેથી વેચાણ ઘટશે. એટલે અનિચ્છનીય ઉત્પાદન જ નહીં થાય, કારણ કે વેચાણ ઘટે તો ઉત્પાદન ઓછું થાય. પણ આપણે અહીંયા ઉલટું છે, અનિચ્છનીય વસ્તુઓનું ઉત્પાદન વધી ગયું છે, ભલે વસ્તુ મોંઘી હોય છતાંય બધા ખરીદતા હોય છે. એવી જ રીતે પછાત વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપવા માટે રાજ્ય દ્વારા સબસિડી અને કરવેરામાં રાહત વગેરે જેવા પ્રોત્સાહનો આપવામાં આવે. કારણ કે નહીતર શું થાય કે બધા જ લોકો
જે વિકસિત વિસ્તાર હોય, જ્યાં અનુકૂળ વિસ્તાર આવેલા હોય ત્યાં જ ઉદ્યોગ નાખશે. કોઈ પછાત વિસ્તારોમાં કોઈ જશે જ નહીં. તો જો કોઈ પછાત વિસ્તારની અંદર ઉદ્યોગો નાખે તો એમને સબસિડી આપે. સબસિડી એટલે શું? કે માનો કે એને લોન આપી હોય, એમાં માની લ્યો કે 10 લાખની લોન આપી તો એમાં 1 લાખ માફ કરી દે, એ સબસિડી કહેવાય. અમુક રૂપિયા માફ કરી દે તમારા, એ આપવા ન પડે, એને સબસિડી કહેવાય છે. એવી રીતે કરવેરામાં રાહત, એને ટેક્સમાં પણ હળવું કરી દે, ટેક્સ ઓછો કરી દે, જેથી કરીને આવા વિસ્તારો, પછાત વિસ્તારોમાં પણ ઉદ્યોગો નાખે. એટલે જો રાજ્ય કંટ્રોલ આવી રીતે ધરાવે છે, કાં વધુ ટેક્સ નાખી દે, કાં ટેક્સમાં રાહત આપી દે. એટલે લોકો બધી રીતે વસ્તુનું ઉત્પાદન કરે, પછાત વિસ્તારમાં પણ ઉત્પાદન થાય અને નકામી વસ્તુનું ઉત્પાદન ઓછું થાય. એટલે કંટ્રોલ તો છે જ, ડાયરેક્ટ નહીં તો ઇનડાયરેક્ટ કંટ્રોલ છે. આમ મિશ્ર અર્થતંત્ર એ એવી આર્થિક પદ્ધતિ છે કે જેમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે છે. જો આમાં કોઈ પણ નિર્ણય લેવામાં આવે ને, જો બજાર પદ્ધતિમાં ભાવતંત્રને આધાર નિર્ણય લેતા હતા, સમાજવાદીમાં તો સરકારી જે જરૂરિયાત હોય સમાજના કલ્યાણ માટે એ રીતે નિર્ણય લેતા હતા. જ્યારે આમાં આર્થિક આયોજન મુખ્ય છે. આર્થિક આયોજન કે કેવી રીતે આયોજન કરીએ તો ઉત્પાદન વ્યવસ્થિત થાય અને બંને તરફથી થાય, ખાનગી પણ થાય અને જાહેર એટલે કે સરકારી અને પ્રાઇવેટ બે ઉત્પાદન થાય. એના માટે આ લોકો આયોજનને સ્થાન આપે. એટલે તો આપણે આયોજન પંચ અહીંયા મોટે ભાગે નક્કી કરવામાં આવ્યું. તે માટે ખાનગી અને જાહેર સાહસોનું સહઅસ્તિત્વ સ્વીકારવામાં આવે છે. એટલે પ્રાઇવેટનું પણ મહત્વ છે અને સરકારીનું પણ મહત્વ છે. આ પદ્ધતિમાં અંકુશો કે નિયંત્રણો હોવાથી એને નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બીજું નામ છે. મિશ્ર અર્થતંત્રનું બીજું નામ છે નિયંત્રિત આર્થિક પદ્ધતિ. નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ભારત, ફ્રાન્સ વગેરે દેશોમાં મિશ્ર અર્થતંત્ર જોવા મળે છે. આપણે ભારત અને ફ્રાન્સ બંને દેશ એવા છે જ્યાં મિશ્ર અર્થતંત્ર છે. એટલે બજાર પદ્ધતિના લક્ષણો પણ છે અને સમાજવાદી પદ્ધતિના લક્ષણો પણ જોવા મળે છે. આર્થિક નિર્ણયો અને ઉત્પાદનના સાધનોની ફાળવણી માટે બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્રનો અભ્યાસ આપણે કર્યો. આર્થિક નિર્ણય કેવી રીતે લેવા એ પણ આપણે જોઈ ગયા. ઉત્પાદનના સાધનો ક્યાં ફાળવે એ પણ જોયું. હવે પરંતુ આજે વિશ્વના કોઈ પણ દેશોમાં સંપૂર્ણપણે બજાર પદ્ધતિ કે 100% સમાજવાદી પદ્ધતિ અમલમાં છે જ નહીં ક્યાંય. હવે 100% બજાર પદ્ધતિ હોય કે 100% સમાજવાદી પદ્ધતિ હોય એવું હવે કોઈ દેશ છે જ નહીં. હવે શું છે, મેં તમને એટલે જ કીધું કે સમાજવાદી પદ્ધતિમાં ફેરફાર થઈ ગયો છે. હવે બંને પદ્ધતિઓએ પોતાનું વિશિષ્ટ સ્વરૂપ ગુમાવી અને મિશ્ર અર્થતંત્રમાં ભળી ગઈ છે. હવે બે મિક્સ થઈ ગયું છે. નથી સમાજવાદી કે નથી બજાર પદ્ધતિ, બેયનું મિક્સ સ્વરૂપ છે. એટલે ત્યાં મિશ્ર અર્થતંત્ર આવી ગયું છે. બજાર પદ્ધતિમાં આજે આયોજન અને રાજ્યનું નિયંત્રણ જોવા મળે છે. જુઓ, બજાર પદ્ધતિમાં પણ આયોજન આવી ગયું અને નિયંત્રણ આવી ગયું, કંટ્રોલ આવી ગયો. જ્યારે સમાજવાદી પદ્ધતિમાં આર્થિક છૂટછાટ અને આર્થિક ઉદારતા આવી ગઈ. મતલબ પહેલા તો શું હતું, સરકારી હતું બધું, પણ એમાં હવે ઘણી બધી છૂટછાટ આવી ગઈ, ઘણી ઉદારતા આવી ગઈ. હવે નિર્ણયો વ્યક્તિઓ પણ લઈ શકે છે અને પોતાની માલિકી પણ ધરાવી શકે છે. પરંતુ મિશ્ર અર્થતંત્રમાં પણ ખામીઓ જોવા મળે છે. મેં તમને પહેલા જ એટલે કીધું કે ખામી દરેકમાં હોય જ. કોઈ પણ એવી વ્યક્તિ, વસ્તુ હોતી જ નથી કે જેમાં કોઈ ખામી જ ન હોય. જેવી કે આર્થિક અસ્થિરતા. કારણ કે મિશ્ર અર્થતંત્રમાં આ બની શકે. આર્થિક અસ્થિરતા આવી જાય, જેને આપણે મંદી કે તેજીની વાત કરીએ છીએ. સંકલનનો અભાવ હોય. હવે આપણે એમ કહીએ છીએ કે અમુક વસ્તુ સરકાર ઉત્પન્ન કરે, અમુક વસ્તુ પ્રાઇવેટ ઉત્પન્ન કરે. બંને વચ્ચે કોઈ વસ્તુ રહી ગઈ તો માનો કે ન સરકાર પેદા કરે કે ન પ્રાઇવેટ પેદા કરે,
અથવા તો એમાં બરાબર સંકલન એટલે કે એકબીજા સાથે મેળ ન હોય એવું પણ બને. આર્થિક નીતિઓમાં અસાતત્યતા, આર્થિક નીતિ જે બનાવે છે અસાતત્યતા એટલે સતત જળવાતી નથી, કન્ટિન્યુઅસ ન રહે. આર્થિક નીતિઓ છે એ અલગ અલગ, કારણ કે જો સમાજવાદી પદ્ધતિ હોય તો સતત લોકોના કલ્યાણ માટેની હોય, બજાર પદ્ધતિ હોય તો લોકોને વસ્તુ મળી રહેશે પણ એ નફો મેળવશે. પણ આમાં તો બંને મિક્સ હોય છે એટલે કોઈ એક નીતિ જળવાતી નથી. આર્થિક વિકાસનો નીચો દર મિશ્ર અર્થતંત્રમાં જેટલો આર્થિક વિકાસ થવો જોઈએ એટલો નથી થતો, કારણ કે બે વચ્ચે વહેંચાયેલું તંત્ર છે. આ મર્યાદાઓ પણ મિશ્ર અર્થતંત્રમાં જોવા મળે છે. હવે સ્વાધ્યાયના પ્રશ્નો છે, હું તમને ખાલી કહી દઉં છું કે કોનો જવાબ કેવી રીતે લખવું. તો સૌથી પહેલા સવિસ્તર ઉત્તર છે, એટલે કે મોટા પ્રશ્નો છે. એમાં પહેલો પ્રશ્ન છે, વિકાસશીલ અર્થતંત્રના કોઈ પણ 5 લક્ષણો. આપણે ઘણા બધા લક્ષણો જોઈ ગયા છીએ, હું તમને બતાવી દઉં છું. અહીંયા વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જુઓ તમે, 1 2 3 4 5 6 7 8 અને 9. એમાંથી તમારે કોઈ પણ 5 લખવાના, એને કીધા હોય પરીક્ષામાં તો 5 લખવાના છે. 121 પેજ નંબર ઉપર છે બુકના એ પ્રશ્ન, બરાબર. બીજો પ્રશ્ન છે, જરૂરિયાતો અમર્યાદિત હોય છે, સમજાવો. તો આ મેં તમને સમજાવી દીધો હતો, કારણ કે જરૂરિયાત પૂરી થવાની જ નથી. એક સંતોષે ત્યાં બીજી ઉત્પન્ન થવાની જ છે, અને કાયમ માટે અમુક વસ્તુ એવી છે કે જે આપણે રોજે રોજ જોઈતી હોય, એટલે અમર્યાદિત છે. એનો જવાબ અહીંયા છે જ, અમર્યાદિત જરૂરિયાતો, બરાબર. આ પ્રશ્ન 123 પેજ નંબર ઉપર આવેલો છે કે જરૂરિયાતો અમર્યાદિત છે. આને વિસ્તૃત સમજાવી શકશું આપણે. ત્રીજો પ્રશ્ન છે, બજાર તંત્રની મર્યાદાઓની ચર્ચા કરો. તો બજાર તંત્રની મર્યાદા આપણે બતાવેલી આગલા પાર્ટમાં, ફરીથી બતાવી દઉં. પેજ નંબર 125 પર બજાર પદ્ધતિની મર્યાદાઓ એટલે કે ખામી આવેલી છે, જેની અંદર આ 5 મર્યાદાઓ અહીં આપેલી છે, એટલે કે ખામીઓ છે. ચોથો પ્રશ્ન છે, મિશ્ર અર્થતંત્રમાં સાધનોની ફાળવણીની ચર્ચા કરો. સાધનો કેવી રીતે ફાળવવામાં આવે છે, તો એ આપણે લાસ્ટમાં જોયું. આ મિશ્ર અર્થતંત્રના ભાગો છે, મતલબ કે આ જે પેરેગ્રાફો છે એમાંથી જ તમારે આ લખવાનો રહેશે, જે આપણો લાસ્ટ મુદ્દો હતો. હવે બીજો પ્રશ્ન છે એ મુદ્દાસર લખવાનો છે. એમાં ઉત્પાદનના સાધન તરીકે જમીન. તો જમીન વિશે જે મુદ્દો હતો ઉત્પાદનના સાધનનો તે લખવાનો છે. 123 પેજ નંબર ઉપર જમીન વિશે અહીં આપેલું જ છે. આમાં થોડું ટૂંકું હોય, આપણે થોડું ઉમેરવાનું છે. માને પોઈન્ટ વાઇઝ લખશું એટલે થઈ જશે મુદ્દાસર જવાબ. સમાજવાદી પદ્ધતિની ખામીઓ બીજો પ્રશ્ન છે, જે પણ આજે જ આપણે જોયો હતો. 126 પેજ નંબર ઉપર આપેલું છે, સમાજવાદી પદ્ધતિની મર્યાદાઓ અથવા ખામીઓ. એ અહીંયા છે 4. ત્રીજો પ્રશ્ન છે, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત ચર્ચો. આ તફાવતની જેમ આપણે લખવાના છે. એમાં 2-3 મુદ્દા જે થાય એ લખવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો 120 પેજ ઉપર આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત, એના 3 મુદ્દા આપેલા છે. એક વિકાસની પ્રક્રિયાના આધારે, એટલે આમાંથી જ ગોતવાનો છે કે આર્થિક વિકાસ ગુણાત્મક છે, આર્થિક વૃદ્ધિ છે એ પરિમાણાત્મક છે. આર્થિક વિકાસ પ્રથમ અવસ્થા છે, બીજો મુદ્દો લખવો હોય તો, અને આર્થિક વૃદ્ધિ વિકાસ પછીની અવસ્થા છે. પછી અર્થતંત્રમાં પરિવર્તનના આધારે આપણે લખી શકીએ કે નવા સંશોધનોના આધારે ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે, અને એ વસ્તુનું ઉત્પાદન વધે
તો એ આર્થિક વૃદ્ધિ છે. ઉત્પાદન વધે પણ માત્ર એના વિસ્તારની દ્રષ્ટિએ ઉત્પાદન વધે. આમાં ઉદાહરણ આપેલું હતું, બરાબર, ખેડાણ લાયક જમીન વધે એ પણ લખી શકો. અને ત્રીજું છે એ વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં પણ છે કે વિકસિત દેશોની રાષ્ટ્રીય આવક વધે તો એ આર્થિક વૃદ્ધિ છે, જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક વધે તો એ વિકાસ છે. તો આ રીતે તમે એના મુદ્દા પાડીને લખી શકો છો. હવે ચોથો પ્રશ્ન છે પ્રાથમિક ક્ષેત્ર વિશે માહિતી આપવાની છે. અને પાંચમો જે પ્રશ્ન છે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ, એ પણ તમે તફાવતની રીતે લખી શકો છો. હું તમને બંને પ્રશ્ન સાથે જ બતાવી દઉં છું. પહેલા આપણે પ્રાથમિક ક્ષેત્ર જોઈ લઈએ. 122 પેજ નંબર પર પ્રાથમિક ક્ષેત્ર અહીંયા આપેલું જ છે કે પ્રાથમિક ક્ષેત્ર કોને કહેવાય, એમાં કોનો કોનો સમાવેશ થાય એ, અને એની જ ઉપર આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિઓનો વાત કરેલી છે. એમાં તમે બે મુદ્દા, એક તો એની વ્યાખ્યા અને બીજું એનું ઉદાહરણ એમ આપી શકો કે આર્થિક પ્રવૃત્તિનો પહેલો મુદ્દો છે કે આવક મેળવવા કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ. સામે બિન આર્થિકમાં મુદ્દો લખવાનો કે જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. હવે આર્થિક પ્રવૃત્તિમાં ઉદાહરણ લખવાનું કે દાખલા તરીકે ખેડૂત, કારીગર, વેપારી કે શિક્ષક. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં તમે લખો માતા પોતાના બાળકને ઉછેરે છે અથવા વ્યક્તિ સમાજ સેવાનું કાર્ય કરે છે, અને આમને આમ જ લખી નાખવો હોય તો પણ કોઈ વાંધો નથી. અને તફાવતની દ્રષ્ટિએ, જો તફાવત પૂછે તો તફાવતની દ્રષ્ટિએ લખવાનો છે. હવે આપણે ટૂંકમાં ઉત્તર આપવાના પ્રશ્નો છે કે આર્થિક વિકાસ એટલે શું. તો આપણે જોયું હતું કે આર્થિક વિકાસ એટલે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થવો, માથાદીઠ આવકમાં વધારો થવો, અને જે જીવન જીવવાનું એટલે કે જીવન ધોરણમાં સુધારો થવો. જીવન ધોરણ સુધરે તો આને આર્થિક વિકાસ કહેવાય. રાષ્ટ્રીય આવક વધે, માથાદીઠ આવક વધે અને જીવન ધોરણમાં સુધારો થાય એને આર્થિક વિકાસ કહેવાય. ઉત્પાદનના મુખ્ય સાધનો ક્યાં છે જણાવો. ઉત્પાદનના મુખ્ય સાધનો કેટલા હતા? તો કે 4: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આ 4 સાધનો એના છે. આર્થિક પ્રવૃત્તિ હમણાં જ આપણે વાત થઈ કે કોઈ પણ એવી પ્રવૃત્તિ કે જે આર્થિક વળતર મેળવવાની દ્રષ્ટિએ કરવામાં આવે તો એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. જેમ કે ખેડૂત, શિક્ષક, વ્યાપારી એ આર્થિક પ્રવૃત્તિ છે. ભારતે કઈ આર્થિક પદ્ધતિ અપનાવી છે? તો કે મિશ્ર અર્થતંત્ર અપનાવેલ છે આપણે આર્થિક પદ્ધતિમાં. અને સાધનોનો વૈકલ્પિક ઉપયોગ એટલે શું એ આપણે વાત કરી હતી કે ભાઈ એક ઉપયોગમાં આવે તો બીજો ઉપયોગ. જેમ કે ઘઉં વાવવામાં આવે તો પછી ત્યાં ચણા કે મગ કે અડદ કે બીજું કંઈ ન વાવી શકીએ આપણે. આને વૈકલ્પિક ઉપયોગ હતો, એ પણ આપણે આપેલો જ છે એમાં. હવે વિકલ્પો છે 4 કે નીચેના પ્રશ્નોના ઉત્તરો આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. તો એની અંદર આર્થિક રીતે ભારત કેવો દેશ છે? તો આર્થિક રીતે ભારત વિકસિત છે તો કે હજી વિકસિત નથી, પછાત પણ નથી, તો વિકાસશીલ દેશ છે. ગરીબ પણ નથી એટલે વિકાસશીલ આનો જવાબ આવશે. વિશ્વ બેંકના 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો તે વિકાસશીલ દેશ કહેવાય. તો એમાં પહેલો છે $480, $520, $735 અને $250. તો જવાબ આવશે $735. યાદ રાખજો, વિશ્વ બેંક 2004ના અહેવાલ મુજબ જે દેશની માથાદીઠ આવક $735 ઓછી હોય એ વિકાસશીલ કહેવાય. જો કોઈની માથાદીઠ આવક 735 વધી જાય તો એ વિકસિત બની જાય. હવે કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે? મેં તમને યાદ રાખવાનું કીધું હતું, આના 2-3 નામ હતા, જોજો. મુક્ત અર્થતંત્ર, સમાજવાદી પદ્ધતિ તો નિયંત્રિત હોય. મિશ્ર અર્થતંત્ર
એ પણ આયોજનવાળી પદ્ધતિ હોય છે. અહીંયા બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવાય છે, યાદ રાખજો. બજાર પદ્ધતિ એટલે મુક્ત અર્થતંત્ર. ચોથો અને છેલ્લો છે કે પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે? તો પશુપાલન, આપણે વાત થઈ હતી, પશુપાલન છે એ ખેતી સાથે સંકળાયેલ વ્યવસાય છે અને ખેતી સાથે સંકળાયેલ કોઈ પણ વ્યવસાય હોય એ પ્રાથમિક વિભાગમાં આવે છે. માટે ચોથાનો જવાબ છે એ પ્રાથમિક વિભાગ છે. તો આ હતા આપણે પ્રશ્નોની ખાલી સમજૂતી હતી કે કયા પ્રશ્નના જવાબમાં શું આવે. બરાબર, આટલા પ્રશ્નો છે. આમાંથી આપણે ટૂંકા પ્રશ્નો વધારે જ પૂછાય છે. અને વિકલ્પો છે એ 4 વિકલ્પો પૂછે છે. એના વિભાગો છે એની આપણે પેપર સ્ટાઇલ પેલા આખી એક સમજી લેશું, કારણ કે આ નવી જે પેપર સ્ટાઇલ મુજબ આખું સુધારો આવેલો હતો એટલે એ આપણે પછી સમજી લઈશું. પણ અત્યારે આટલું છે, કારણ કે વિકલ્પો ખરા ખોટા, એક વાક્યમાં એક શબ્દમાં જવાબ, જોડકા જોડો, આવી રીતે બધું પૂછાય છે. જોડકા જોડવાના પણ આવે છે, ખરા ખોટા આવે, ખાલી જગ્યા પૂરવાની આવે છે, એક શબ્દમાં જવાબ દેવાનો હોય છે, બધામાં અલગ અલગ હોય છે. એટલે 16 માર્કના ટોટલ આવું પૂછાય છે. એમાં 3-4 વિકલ્પ હોય, 3-4 ખાલી જગ્યા હોય, 3-4 એક શબ્દવાળા હોય, 3-4 એક વાક્યવાળા હોય, સમાજ હોય તો એમાં 3 જોડકા કે એવી રીતે પણ હોય, અલગ અલગ પૂછાય છે. તો એ આપણે પછી પેપર સ્ટાઇલનો અભ્યાસ પણ કરી લેશું. દરેક વિષયમાં શું પૂછાય છે એ